અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। અષાઢ મહિનાની અમાસ એટલે દિવાસાનો દિવસ। તે દિવસે બધી જ બહેનો જે દશામાનું વ્રત કરે છે તે નદીમાં નાહવા ગઈ। નદીના કાંઠે રાજાનો મહેલ હતો એટલે રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાના વ્રત કરે છે? દાસી નદી કિનારે ગઈ અને પૂછ્યું, બહેન, તમે શાના વ્રત કરો છો? અમારે દશામાના વ્રત છે। આ વ્રત સી રીતે થાય? 10 સૂતરના તાતણા લેવાના, તેને 10 ગાંઠો વાળવાની અને દોરાને કંકુ લગાવવાનું। દાસીએ મહેલમાં આવી અને રાણીને આ વાત કરી। રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ રાજાને કીધું, હું દશામાનું વ્રત કરું? આ વ્રત કરવાથી શું લાભ થાય? નિર્જનને ધન મળે, પુત્રને પરિવાર વધે। મારે ધનની ખામી નથી, હાથી ઘોડા રાજપાટ જે જોઈ છે। રાજાના આવા અહંકાર વાળા શબ્દોથી રાણી રીસાઈ અને ખાધા પીધા વગરની સૂઈ ગઈ। રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે જ ફરી વળ્યા। સવારના પહોરમાં રાજ્યમાં અંધાધંધી થવા લાગી। ભંડારમાં પૈસા પણ ન મળ્યા। કોઠારમાં જોવા જાય તો અનાજનો એક દાણો નથી। ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરેલા કપડે બહાર નીકળો, તમારા રાજ્યમાં માઠી દશા બેઠી છે। રાજા અને રાણી તો ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે એક ફૂલનો બગીચો હતો ત્યાં જઈ બેઠા। ત્યાં તો આખો બગીચો ભસ્મ થઈ ગયો। આપણી દશા જ કઠણ છે, આપણે અહીંયા રહેવામાં કાંઈ સારું નથી। આટલું બોલી રાજા રાણી ત્યાંથી આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં કુંવરોને ભૂખ લાગી। મહારાણીની બેનપણીનું ઘર આવ્યું। બેન, બટકો રોટલો આપીશ? જા ભિખારણ, મારા ઘરમાં બટકો રોટલો માંગો, શરમ નથી આવતી? એ લોકો ત્યાંથી આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી એટલે રાણી બંને કુંવરોને લઈ વાવમાં પાણી પીવડાવવા ગઈ। ત્યાં તો બંને કુંવરોને દશામાએ વાવમાં અંદર ખેંચી લીધા। રાણી તો બિચારી રોતી કલ્પાંત કરતી રાજા પાસે આવી। મારા બંને દીકરા વાવમાં પડી ગયા। એમાં કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા। પછી ત્યાંથી તેઓ દૂર આવ્યા એટલે રાજાની બહેનનું ગામ આવ્યું। આ તો મારી બેનનું ગામ છે, એને મળ્યા વગર કેમ જાવું? એટલે ગામના પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ અને ભોજાઈ મળવા આવ્યા છે। મારા ભાઈ ભાભી ઈ આમ તો મળવા ન આવે। બેને તો સુખડી બનાવી અને સાવ સોનાનું સાકડું લઈ માટલીમાં ઘાલીને મોકલાવ્યા। પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી તો સુખડીના કોલસા થઈ ગયા અને સાકડાઓ સાપ બની ગયા। એટલે રાજાએ વિચાર્યું, માં જણી બેન મને મારી નાખવાનું તો ન વિચારે, પણ નક્કી આ મારી દશાનો જ બધો ખેલ છે। એટલે માટલીને ભોંયમાં ભંડારી ત્યાંથી આગળ આવ્યા। આગળ મોટી નદી હતી, એમાં ચીભડાના વાડા હતા। રાણીએ ખેડૂતને કીધું, ભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, એક ચીબડું ખાવા આપો તો સારું। ખેડૂતે એક ચીભડું આપ્યું, પણ સૂર્યનારાયણ અસ્ત થાય પછી કાંઈ ન ખાવું એવો નિયમ હતો। તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા। ત્યાં અજાણ્યા સૈનિકો આવ્યા। પાસેના ગામના કુંવર રીસાઈ અને મોસાળ નાસી ગયા। તેથી રાજાએ સૈનિકોને શોધવા મોકલ્યા। રથમાં જે ચીભડું હતું તે અચાનક કુંવરનું માથું બની ગયું। સૈનિકો શોધતા શોધતા રથ પાસે આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું। એટલે સૈનિકોએ તેઓને માર મારી અને પોતાના રાજા પાસે લઈ ગયા। પેલા રાજાએ તેને જેલમાં નાખ્યા અને રાણીને જુદી ઓરડી આપી। આટલું દુઃખ પડતા તો 12 મહિના પૂરા થઈ ગયા। ફરી અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું, રાજાએ દશામાનું અપમાન કર્યું, તેથી તો આવું નહીં થતું હોય ને। લાવ, હું દશામાનું વ્રત કરું। તેણે દશામાનું વ્રત કર્યું। 10 દિવસનો કોરડા ઉપવાસ કર્યા। 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંઢળી બનાવી અને વ્રત કર્યું। પોતાના પતિને જમાડ્યા બાદ તે ઓરડીમાં ગઈ અને 10મે દિવસે તેણે રાત્રે સાંઢળીને ઘરમાં જ રાખી।
સવારે પહેલા પહોરમાં પધરાવાનું વિચાર્યું. સાંઢળીને પાણીમાં પધરાવતા જ પેલા ગામના રાજાને સ્વપ્ન આવ્યું. વિના વાકે તે રાજાને જેલમાં પૂર્યો છે. તેને તું સવારે છોડી દેજે. તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે. સવારના પહેલા પહોરમાં પાછો આવી જશે. આ વાત સાચી નહીં માન તો જેવું એની દશા થઈ છે એવી જ તારી દશા થશે. સવારના પોરમાં કુંવર તો પાછો આવ્યો. રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો એ તો પાછું લીલું ચીબડું બની ગયેલું. સપનું સાચું થયું એટલે તેણે પેલા રાજાને જેલમાંથી છોડવાનો હુકમ આપ્યો. પછી સારા વસ્ત્ર આપ્યા અને રાજા રાણીને રજા આપી અને કીધું, તમે મારા ગુનામાં નથી, પણ તમારા ઉપર કોઈ દેવીનો કોપ હોય એવું લાગે છે. ચાલો આપણે ચાલે નીકળી. હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ જાય છે કે રાજાને વિચાર આવે છે. માં જણી બહેન તો મારવા રાજી ના હોય. લાવ માટલી કાઢીને જોઈએ. પછી જરા ખોદતા માટલી દેખાઈ. માટલી જોઈ તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાના સાંકડા નીકળ્યા. એટલે માટલી રથમાં મૂકી રાજા અને રાણી આગળ વધ્યા. દશામાં એ વિચાર્યું, રાજાના બંને દીકરા લીધા તો છે, પણ પાછા કેવી રીતે આપવા? એટલે તેમણે ડોસીનું રૂપ લીધું અને છોકરાઓને આંગળીએ વળગાવી રાજાને બૂમ પાડી, એ ભાઈ, રથને ઊભો રાખો ભાઈ. આ રાજાના કુંવર જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો અને ઉતરીને જોયું એટલે રાજા બંને કુંવરોને ઓળખી ગયા. પછી રાજાએ બંને કુંવરોને વાલથી ઉપાડી લીધા. આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા એટલે તમારી એવી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. આટલું કહી અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બેનપણીએ પહેલા જાકારો કર્યો હતો તે બેનપણી અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તે રાણીને ઓળખી અને ભેટી પડી અને બોલી, અરે બેન, બહુ દિવસે આવ્યા. આજે તો તમને જન્મ વગર નહીં જ જવા દો. મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો નહોતો આપ્યો, એટલે હવે અમે અહીંયા નહીં રહી. આટલું કહી રાજા રાણી આગળ નીકળ્યા અને પોતાના ગામ આવ્યા. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા અને રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. વાત સાંભળતા ગામના લોકો વાજતે ગાજતે સમયું કરવા આવ્યા. રાજા અને રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને સૂર્યના તેજની જેમ તેમની કીર્તિ વધી. પ્રજામાં તો આનંદનો પાર ન રહ્યો. રાણીએ 5 વર્ષ પૂરા થયા એટલે રૂપાની સાંઢણી ઘડાવી અને દાન કરી. આમ વ્રતનું ઉજવણું કર્યું.